491 વિવેચન પત્રમાં નીચેનો પત્ર 491 નો અધૂરો ભાગ નીચેનો પ્રથમના જે અભિપ્રાય દર્શાવ્યા છે તે ગાથા સુઈગળાંગમાં નીચે પ્રમાણે છે. પત્રાંક 491 માં કૃપાલ કહે છે, પહેલા જે હે જીવો તમે બુજો સમ્યક પ્રકારે બુજો એ વાત કરી તેની ગાથા સુઈગળાંગની. સંબુજ્જહા જંતવો માનુસત્તમ દઠ્ઠુમ ભયમ બાલિસેણમ અલંભો એગંત દુઃખે જરિયે વલોયે સક્કમણા વિપર્યા સુવેઈ. આનો અર્થ કાલે આપણે વાંચ્યો. હવે આગળ કે છે, સર્વ પ્રકારની ઉપાધિ આધિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. કૃપાલ કહે છે કે અમે ભલેને સર્વ પ્રકારની ઉપાધિ વેપાર કે વ્યવહારની કે આધિ એટલે માનસિક ચિંતાઓના કારણોથી કે વ્યાધિ એટલે શારીરિક રોગથી મુક્તપણે વર્તતા હોઈએ, એટલે કે સર્વસંગ પરિત્યાગી હોઈએ. આધિ વ્યાધિ ઉપાધિ કંઈ પણ ન હોય તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગ પૂર્વે ઘણો વેદન કર્યો છે તે વારંવાર એમને સાંભળે છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહો રાત્ર એમ અમને વસ્યા કરે છે, તથાપી ઉદય જોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. નિરંતર કૃપાલદેવની સત્સંગની અહો રાત્ર એટલે રાત દિવસ સત્સંગની ભાવના રહેવા છતાં પણ એમને સત્સંગનો પ્રારંભના કારણે અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી, તથાપી સત્સંગના અંતરાયનો ખેદ અહો રાત્ર ઘણું કરીને વર્ત્યા કરે છે. આવા પુરુષોને પણ અંતરમાં કોઈ ખેદ નથી, કોઈ પણ પ્રકારનો ખેદ ઉત્પન્ન થતો નથી, તો પણ સત્સંગના અંતરાયનો ખેદ તો એમને રાત દિવસ વર્ત્યા કરે છે. હા, હવે વ્યવહારનો કોઈ ખેદ નથી, કોઈ દુઃખ નથી, પણ પરમાત્મા આમ પણ આત્મા જાગૃત છે, છતાં પણ આ વ્યવસાય જે આત્મ ધ્યાનમાં આત્મચિંતનમાં બાધક છે તેથી પણ નિવૃત્ત થઈએ એ ભાવના નિરંતર રહે છે. હવે આવા પુરુષો જ્યારે નિરંતર સત્સંગમાં નિવાસ ઈચ્છે તો આપણા જેવાય શું કરવું જોઈએ? એ જ કરવું જોઈએ. એ સિવાય આપણે તો કોઈ બીજો આધાર જ નથી. એ મહાપુરુષો તો સત્સંગના અભાવમાં પણ કંઈ પણ આત્મવિચારણાને જાગૃત રાખી શકે છે. જ્યારે આપણા જેવા જો સત્સંગનો આશ્રય નહીં લે તો પછી માત્ર સંસાર ભાવના જ રહેશે. એને આત્મપોષણ ક્યાંથી મળે? એટલે કૃપાલદેવ કહે છે કે અમને સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીતાદિ પ્રસંગો અજાણ્યા જેવા, સાવ પરના ઉદાસીન જેવા, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે. કૃપાલદેવને આ જગતના કોઈ પણ પદાર્થમાં, કોઈ પણ સ્થાનમાં સર્વ ભૂમિઓ, માણસો, કામો કે વાતચીતના પ્રસંગો બધા અજાણ્યા જેવા, સાવ પર, ઉદાસીન જેવા, અરમણીય અને અમોહકર રસરહિત ભાસે છે. સ્વાભાવિક પડે એવી એમની આત્માની દશા થઈ ગઈ છે. કૃપાલદેવને કોણ ગમે છે? માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ તે કૃપાલદેવને જાણીતો, પોતાનો પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસ સ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. એમને જ્ઞાની પુરુષોનો સમાગમ પ્રિય છે. જેને સંસારના દુઃખોથી છૂટી અને આત્મકલ્યાણ કરવું છે એવા માર્ગાનુસારી પુરુષો, મીરા, ભોજા ભગત, નરસિંહ મહેતા, કે જેને આત્માનું કલ્યાણ કરવું છે, આત્માને તારવો છે, એવા પુરુષોનો સંગ ગમે છે. તેમનો સત્સંગ એમને જાણીતો, પોતાનો પ્રીતિકર, પૂર્વે સેવેલો છે માટે આકર્ષનાર અને તેમાં જ રસ આવે છે. માટે કૃપાલ કે અમારું મન તો આ બધું મૂકી દઈ એ માર્ગાચ્છાવાન પુરુષો પ્રત્યે જ આકર્ષિત થાય છે. એના વિવેચનો બ્રહ્મચારી કહે છે, આટલી વાત સામાન્ય કહી પછી પોતાની વાત કૃપાલદેવ કહે છે, સત્સંગ એમ થયા કરે છે. સત એટલે આત્મા, આત્માનું હિત કે હિતાહિતનું ભાન જે વડે થાય એવા સારા સત્સંગની જ એમની ઈચ્છા રહ્યા કરે છે.
ગમે તેટલી અનુકૂળતા હોય પણ સત્સંગ વિના અમને ગમતું નથી. પૂર્વ ભવે સત્સંગ વિશેષ સેવ્યો અને લાભ મેળવ્યો છે, તેથી સત્સંગ સાંભળ થાય છે. ઈચ્છા સત્સંગની એમને નિરંતર રહે છે, પણ તેનો જોગ નથી. પૈસા વગેરે જાય તો કૃપાલુ કહે છે અમને કોઈ એનો ખેદ નથી. લાખ રૂપિયાનું એમને ધંધામાં નુકસાન થઈ જાય તો એ જ્ઞાની પુરુષ છે, એ પૂતગલનું એમને કોઈ મહાત્મ્ય નથી, પણ સત્સંગ નથી રહેતો એનો ખેદ રહે છે. આ જગતના સગાવાલા બધા તેમને અજાણ્યા લાગે છે. સત્સંગ વિના એમનું ચિત્ત ક્યાંય ઘોડતું નથી. કર્મબંધનથી આ બધા સંજોગો અમને રહેવું પડે છે, પણ એમાં એમને આનંદ આવતો નથી. આત્મા ત્યાં આનંદમાં આવે કે એમને જ્ઞાની પુરુષનો સમાગમ હોય, મુમુક્ષુ પુરુષોનો કે માર્ગાનુસારી પુરુષોનો હોય, તેમાં એમને આનંદ છે. તે જાણે ઘણા દિવસનો પરિચય હોય એવું લાગે છે. કેમ તો કે પૂર્વભાવમાં એમને પૂર્વભાવનું જ્ઞાન છે. કૃપાલદેવને આગલા ભાવ કયા કયા હતા એમને જાણ્યું છે. તેમાં અનેક મહાપુરુષોનો સમાગમ એમને થયો છે. માટે પૂર્વભાવનું જ્ઞાન થવાથી એમને એ જ્ઞાની પુરુષનો સમાગમ પરિચિત જેવો લાગે છે. સંસાર પ્રત્યે પ્રીતિ નથી, પણ સત્સંગ પ્રત્યે પ્રીતિ છે. તેના કારણ મળતા પણ કૃપાલુનું ચિત્ત આનંદિત થાય છે. તેમ છતાં કોઈ માર્ગાનુસારી પુરુષ હોય તેમનું કલ્યાણ કરવાની કૃપાળુ દેવને ભાવના રહે છે. કોઈ જિજ્ઞાસુ જીવ હોય તો એનું કલ્યાણ થાય એવી જરૂર આજે પણ ભાવના રહે છે. સત્સંગનું નિમિત્ત હોય ત્યાં આગળ એમનું ચિત્ત પ્રફુલ્લિત થાય છે. જ્ઞાનીનો સંગ તે પરમ સત્સંગ છે. સમાન વૃત્તિવાળાનો સંગ તે પણ સત્સંગ છે, અને પોતાની નીચી દશાવાળો જીવોનો સંગ તે પણ જ્ઞાનીના વચનો વાંચતા વિચારતા હોય તો તે સત્સંગ પણ કલ્યાણકારી છે. સર્વથી ઉત્કૃષ્ટ સત્સંગ એટલે સમાગમ કોનો શ્રેષ્ઠ? તો કે જ્ઞાની પુરુષનો, આત્મજ્ઞાની મહાત્માઓનો. હવે તે પ્રત્યક્ષ નહીં હોય તો પછી આપણા જેવા સમાન વર્તીવાળા કે જેને આત્મહિત કરવું હોય એવા બધાનો સમાગમ હિતકારી છે. પ્રભુ કે પ્રભુ તમે બધા ભેગા મળીને કૃપાલના વચનો વાંચો વિચારો તે સત્સંગ જ છે. એટલે સમાન વૃત્તિવાળા ભલે ને 5000 માણસો હોય તો પણ એ એકાંત જ છે. કેમ કે બધાની વૃત્તિ એક જ છે. સમાન વૃત્તિવાળાનો સંગ તે સત્સંગ છે. જ્ઞાનીઓનો સંગ તે પરમ સત્સંગ છે. પરમ એટલે ઉત્કૃષ્ટ સત્સંગ સમાગમ છે. અને આપણી કરતા પણ નીચી દશાવાળા જીવો હોય, પ્રાથમિક ભૂમિકામાં કંઈ પણ જાણતા ન હોય, ધર્મ સંબંધી આત્મા સંબંધી, પણ એમની પણ જિજ્ઞાસુ વૃત્તિ હોય, તત્વ જાણવાની ભાવના હોય, કંઈક વાંચન વિચારણા કરતા હોય તો તેમનો સમાગમ પણ હિતકારી છે એમ કહ્યું. પણ સંસારી જીવોનો સંગ તે કુસંગ છે. પણ જ્યાં સંસારની વાતો નીકળે તે કુસંગ છે. મોટામાં મોટો કુસંગ મિથ્યાગ્રહી સાધુ સાધ્વીઓનો છે. જે ભલે વેશધારીઓ હોય, સાધુનો વેશ હોય, ભલે સાધ્વીઓનો હોય, પણ ખોટા આગ્રહો માત્ર મતના હોય, જેમના કશાયો ઘટ્યા નહીં હોય, વિષયોની વાસનાઓ પણ અંદરથી મલિન હોય, મટી નહીં હોય, તેવા કહેવાતા સાધુ સાધ્વીઓનો સંગ તે મોટામાં મોટો કુસંગ છે. અથવા તો કુટુંબના કામ છે તે એવા છે કે કરવાનું છે તે થાય નહીં. કુટુંબના કામોમાં ઉપયોગ લાગ્યો રહે તો આત્મા વિચારણા ક્યાંથી કરે? તે પણ એક પ્રકારનો કુસંગ છે. નાની પુરુષોને તો સંસારના કામકાજ તે કાળ જેવા લાગે છે. ભાલસો ભુવનવાસ કાલસો કુટુંબ કાજ. ઘરમાં વાસ કરવો મહાત્મા પુરુષને તે ભાલા સમાન લાગે છે. અને કુટુંબના કામકાજ, ધંધા, વ્યવહારનું વૃત્તિને રોકવી તે કાળ સમાન ભાસે છે. કેમ કે સમય એમાં બધો જતો રહે છે, એમનો ઉપયોગ દોડાય છે. આત્મશાંતિ, આત્મધ્યાન થઈ શકતું નથી. માટે બનારસીદાસે પરમ પુરુષ દશાવર્ણ લખ્યું પત્રાંક 781માં કૃપાલદેવી જે ટાંકી છે ગાથા, તેમાં કહ્યું કે ભાલસો ભુવનવાસ કાલસો કુટુંબ કાજ. ભાલ એટલે ભાલા સમાન ભુવનવાસ. આપણે તો ઘરમાં કે મહેલમાં રહેવાય છીએ, જ્યારે મહાત્માઓ જંગલ સેવે, એમને કંઈ જોતું નથી. એમને આત્મચિંતન, નિર્વિકલ્પ ધ્યાન જોઈએ છે. સંકલ્પ વિકલ્પ માત્ર દુઃખ છે, ઈચ્છા માત્ર દુઃખ છે, એમને પ્રિય નથી.
એમને માટે એ મહાત્માઓને ભાલસો ભુવનવાસ અને કાલસો કુટુંબ કાજ, કુટુંબના કાજ કરવા તે કાળ સમાન ભાસે છે. આ પરમ પુરુષ દશા વર્ણન છે. ઘણી ઊંચી દશાએ આવેલા એવા મહાત્માઓનું આ વર્ણન છે. એવી દશા મહાપુરુષની હોય છે. વર્તમાનમાં સિનેમા, નાટક એ બધા કુસંગ છે. આજે તો ઘર ઘરમાં સિનેમા, નાટક જેવા ટીવીઓ છે. એ જોવાથી માત્ર જીવને મોહ વધે છે, રાગ દ્વેષ થાય છે. માટે એને પણ જ્ઞાની પુરુષોએ કુસંગ કહ્યો છે. વર્તમાનમાં સિનેમા, નાટક એ બધા કુસંગ છે. એવી ટેવ પડી જાય તો આત્માનું બધું ભૂલી જાય. એવી લત પડી જાય તો આત્મકલ્યાણ ભૂલી જાય. ક્રોધાદિ એ કુસંગ છે. ક્રોધ, માન, માયા, લોભમાં પ્રવૃત્તિ એ પણ કુસંગ છે. એ બધા કુસંગથી બચવાનું છે અને નિરંતર સત્સંગની ભાવના કરવાની છે. મારું કલ્યાણ સત્સંગથી થશે એવી જીવે ભાવના કરવી જોઈએ. સત્સંગ સિવાય સત સમજાય નહીં. મારું હિત શામાં છે એ પણ ખબર પડે નહીં. માટે મારું કલ્યાણ તો સત્સંગથી જ થશે એવી ભાવના રાખવી અને આ જીવને પોતાની માન્યતા મૂકી દઈ સત્સંગ વારંવાર થાય તો નિર્મળ ચિત્ત થાય અને એનો આત્મા ધોવાઈને નિર્મળ થઈ જાય. સત્સંગ વડે સત અસતનું ભાન થાય છે. શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, શું પીવું જોઈએ, શું ન પીવું જોઈએ. દારૂ પીવા જેવો નથી કે માંસ ખાવા જેવું નથી, એવી બધી વાતો સત્સંગમાં સંભળાય છે. નિર્દોષ માંસમાં શું દોષ છે કે અસંખ્યાત જીવોત્પત્તિ થાય. દારૂમાં પણ સડેલા અસંખ્યાત જીવો એમાં હોય છે. એ જીવો આપણા નિમિત્તે મરે છે. આપણે ભાન ભૂલા કરી દઈ કાર્યમાં વિવેકહીન બનાવી દે છે. માટે જ્ઞાની પુરુષોનો નિષેધ કર્યો છે. આવી વાત સત્સંગમાં સાંભળવા મળે તેથી કાળે કરીને એ પાપોથી જીવ દૂર થાય અને એનો આત્મા ધોવાઈને નિર્મળ થાય છે. આ જીવને પોતાની માન્યતા મૂકી સત્સંગ વારંવાર થાય તો નિર્મળ ચિત્ત થાય અને એનો આત્મા ધોવાઈને નિર્મળ થાય. પછી દેહ છૂટી જાય તો એ સત્સંગના સંસ્કાર સાથે લઈને જાય એવું થાય. પાકો રંગ ચડે તે ઉતરે નહીં. વારંવાર આપણો જીવ નિમિત્તાધીન છે. ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ. સત્સંગમાં રહે સારી ભાવના રહે અને કુસંગમાં જઈએ તો આપણી એવી ભાવના થઈ જાય. સારી વાત સાંભળીએ તો જીવ સારા કામ કરવાની ઈચ્છા વાળો થાય અને કુસંગ હોય દારૂડિયાનો કે જુગારીઓનો કે આવી રીતે રખડપટ્ટી કરવા વાળાનો સંગ થઈ જાય તો એ પણ એવો બની જાય. કોઈ સારા સજ્જન પુરુષોનો સમાગમ કરે તો એ પણ નામાંકિત ભવિષ્યમાં મોટો થઈને થાય અને સારા કામો કરે. પણ લત પડી ગઈ, વ્યસનોમાં પડી ગયો તો એનું જીવન બરબાદ થઈ જાય છે. એટલે કહ્યું કે સત્સંગમાં સારા સંસ્કાર પડે છે અને એ સંસ્કાર આપણો દેહ છૂટી ગયા પછી પણ એની સાથે આવે છે. માટે જેમ મને તેમ મોટા પુરુષોનો કે સારી પુસ્તકોનો સ્વાધ્યાય કરવો કે જેથી જીવને ઉત્તમ સંસ્કાર મળે. મહાત્મા પુરુષના જીવન ચરિત્ર વાંચવા કે આપણે કેવું જીવન જીવવું જોઈએ એનો કંઈક ખ્યાલ આવે અને પાકો રંગ એવો ચડાવી દેવો કે કદી પણ કુસંગની અસર આપણા ઉપર થાય નહીં. પછી દેહ છૂટી જાય સત્સંગ ખૂબ કર્યા પછી તો સત્સંગના સંસ્કાર સાથે લઈને જાય એવું થાય. પાકો રંગ ચડે તે ઉતરે નહીં. સત્સંગ વારંવાર કરવાથી એવો પાકો રંગ ચડે કે પછી આ જીવનમાં પણ કદી ઉતરે નહીં. ગાંધીજી આટલું નામ કાઢી શક્યા આખા વિશ્વમાં એનું કારણ શું હતું કે એની માતાએ વિદેશ જતા પહેલા પ્રતિજ્ઞા લેવડાવેલી કે બેટા તું ઇંગ્લેન્ડ જાય છે બેરિસ્ટર થવા, પણ આ 2 પ્રતિજ્ઞા લે તો મોકલું, નહીં તો જવા નહીં દઉં. તો કે માતા આપ કહો તેમ કરીશ. તો કે એક તો માંસ ખાવું નહીં, દારૂ પીવો નહીં અને પર સ્ત્રી ગમન કરવું નહીં. એ 3 પ્રતિજ્ઞાઓ લે તો જવા દઉં. એમને લીધી તો ત્યાં પણ આવા અનેક નિમિત્તો આ વ્યસનોમાં લોભાવે એવા મળ્યા છતાં પણ ગાંધીજી ચલાયમાન નહીં થયા. દ્રઢ પ્રતિજ્ઞામાં અચલ રહ્યા માટે એવી અદભુત સિદ્ધિ પ્રાપ્ત કરીને આવ્યા છે અને અહીંયા પણ એવા અદભુત કામ કરી શક્યા છે કેમ કે એમને વ્યસનોનો જીવનમાં નાનપણથી ત્યાગ કરી દીધો. એટલે 7 વ્યસનનો ત્યાગ અત્યંત આવશ્યક છે. તે જ જીવ આ વ્યવહારમાં પણ સારા કામ કરી શકે અને પરમાર્થે પણ એ ઊંચી દશાને પામે. પણ સપ્ત વ્યસન ભોગી હોય જુગાર, માંસ, ચોરી
કે શિકાર કે દારૂ પીતો હોય કે પરસ્ત્રી ગમન વેશ્યાગમન કરતો હોય કોઈ દિવસ જીવનો ઊંચો નહીં આવે. એટલે એનો ત્યાગ જીવનમાં અવશ્ય જોઈએ, તો જે મનુષ્ય ભાવ એનો સાર્થક થાય. ને સપ્તવ્યસન ભોગી હોય તો મરીને ક્યાં જાય? નરકમાં જાય. આ ભાવમાં પણ તે બેઇજ્જતી પામે અને મરીને નરકમાં જાય, ખોટી ગતિ પામે. આ કાગડા કૂતરા નહીં ભાવ પામે. આવું નહીં ગમતું હોય તો આવા પાપ કદી સેવવાની. હંમેશા સત્સંગ કરવો કે જ્યાં આવી સારી મતિ મળે અને એને દ્રઢપણે જીવનમાં ઉતારવું, તો જ આ મનુષ્ય ભાવ સફળ થાય છે. જેટલા પણ ઉત્તમ પુરુષો, મહાત્માઓ કે મોટો પુરુષો થયા છે એ આવા વ્યસનોના ત્યાગથી થયા છે, વ્યસનો રાખીને નથી થયા. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે આગળનો પત્રાંક 492.